પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી વિવાદનો મુદ્દો. હજુ પણ જે પુસ્તકમાં નિવેદન લેવાયું તેનું વેચાણ ચાલુ. એસજીબી પરમાં પુસ્તકનું થઈ રહ્યું છે વેચાણ. સદગુરુ ગાથા ભાગ 1માં વિવાદિત ઉલ્લેખ. વીરપુરમાં જલા ભગતના આશીર્વાદ નામના પ્રકરણમાં ઉલ્લેખ. એસજીબીપીના લેખક અને સંત માધવ પ્રિયદાસજી મૌન. જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા ટિપ્પણી મામલે અન્ય સંતોનું મૌન. જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન પર મંદિરના સાથી સંતોની પ્રતિક્રિયા સામે નહીં. મંદિરના સાથી સંતોએ કંઈ પણ બોલવાનું ટાળ્યું. મીડિયા કર્મીઓ ખીચડી પકવતા હોવાનો સંતોનો આરોપ. સનાતન સંત સમિતિએ સીએમને કરી રજૂઆત. સનાતન ધર્મને બદનામ કરનાર સામે પગલાં લેવાની માંગ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મનું અપમાન કરતા હોવાનો આક્ષેપ. સંપ્રદાયના સંતો ખોટા પુસ્તકો, ખોટા ભાષણ દ્વારા દેવી દેવતાઓનું અપમાન કરતા હોવાનો આરોપ. સનાતન સંત સમિતિએ વડતાલ ધામને મોકલી નોટિસ. અવારનવાર સનાતન ધર્મને ઠેસ પહોંચાડવાના પ્રયાસનો આરોપ. જ્યોતિર્નાથ મહારાજે નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો. કહ્યું, ખોટી વાતો કરી વૈમનસ્ય ફેલાવી માફી માંગવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે. 7 દિવસમાં ખુલાસો નહીં મળે, કાયદેસરની કાર્યવાહીની ચીમકી.